આંજણા ફાર્મની ઘટના સામે આવી છે। આંજણા ફાર્મમાં જય નારાયણ ખાતા નંબર 38ના લૂમ્સના ખાતામાં આગ લાગવાની ઘટના બની। આગનો કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં લૂમ્સના ખાતામાં ભીષણ આગ લાગવાની ઘટના બની। તો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે। રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ નંબર પ્લેટ ફિટ કરાવી છે। રાજકોટ શહેર ટ્રાફિક દ્વારા કાળા કલરની ફિલ્મ પણ દૂર કરવામાં આવી છે। તો રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। નાગદાન ચાવડાએ દંડની ઓનલાઈન ચૂકવણી પણ કરી। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વાયરલ વિડીયોનો મામલો પણ સામે આવ્યો છે। નંબર પ્લેટ વગરના બાઇકમાં રેડી કાઢી હતી। ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે કાર્યવાહી કરી છે। તો કોર્પોરેટર સેજલ ચૌધરીએ એક્ટિવામાં નંબર પ્લેટ લગાવી છે। રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો મામલો સામે આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા બાદ હવે ભાજપ સાથે સંકળાયેલી યુવા પાંખના નેતાઓની રેલીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર દેખાઈ રહી છે। રાજકોટ શહેર પોલીસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ હવે સવાલ ઉદ્ભવી રહ્યો છે। રાજકોટ શહેર પોલીસનું પેટ્રોલ પંપ પર ચેકિંગના નામે નાટક સામે આવ્યું છે। પોલીસની સામે નંબર પ્લેટ વિનાનો વાહન ચાલક પેટ્રોલ પુરાવીને નીકળી ગયો તો પોલીસ કોન્સ્ટેબલ જોતા રહી ગયા અને વાહન ચાલક પોલીસની સામેથી જ જતો રહ્યો। શહેરના ઈગલ પેટ્રોલ પંપના દ્રશ્યો છે જેમાં પોલીસની સામેથી નંબર પ્લેટ વિનાનું વાહન નીકળ્યું અને પોલીસ કશું જ ન કરી શકી। એક તરફ નંબર પ્લેટ વિનાના વાહનોની ડ્રાઈવ છે તો બીજી તરફ નજર સામે રહેલા વાહનો પોલીસ પકડી નથી શકતી। સમગ્ર ઘટનાઓનો વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો એક તરફ નંબર પ્લેટ વગરનું જે આ વાહન છે તે પોલીસની નજર સામેથી જ પસાર થઈ રહ્યું છે અને તેમ છતાં પણ પોલીસ દ્વારા કંઈ જ કરવામાં ન આવ્યું। એક તરફ ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને બીજી તરફ તેમની નજર સામેથી જ આ પ્રકારના વાહનો નીકળી રહ્યા છે ત્યારે તેમની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વિવાદમાં આવ્યા છે। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલના આક્ષેપ સામે આવ્યા છે। પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 40 કરોડની ગ્રાન્ટ પોતાના ખાતામાં જ લઈ લીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તો પોતાને જ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે રૂપિયા 4.20 લાખ પગાર પણ લીધો હોવાનો આક્ષેપ છે। તો જર્મનીમાં પુત્રના ખાતામાં રૂપિયા 9.84 લાખ ફોરેક્સ ટ્રાન્સફર કર્યાનો દાવો છે। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા સામે ફોજદારી કેસ કરવા માંગ કરવામાં આવી છે। તો નિર્જા ગુપ્તાનું ભરતી કૌભાંડ હજુ શાંત નથી થયું ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ફાળવવામાં આવેલી આ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ફાળવવામાં આવી ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીને એ ઉદ્ભવે સ્વાભાવિક છે કે આ 40 કરોડની ગ્રાન્ટ કયા એકાઉન્ટમાં આપણે લેવી। તાત્કાલિક એ જ દિવસે સાંજના સમયે સિન્ડિકેટની બેઠક બોલાવવામાં આવે છે। 17માંથી 15 સભ્યો સિન્ડિકેટના એમાં હાજર રહે છે। સિન્ડિકેટ સભ્ય સર્વાનુમતે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરની નિમણૂક કરે છે। પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર કોને બનાવે છે? એ સિન્ડિકેટ સભાના જે અધ્યક્ષ હતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એ નિર્જા અરુણ ગુપ્તા પોતે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બને છે અને ઇન્ડસ બેંકની અંદર પોતાનું એક એકાઉન્ટ પોતાના નિર્જા અરુણ ગુપ્તાના નામથી એક એકાઉન્ટ ખોલાવે છે અને આ 40